મુંબઈની એક વ્યસ્ત સવારે જ્યારે શહેર પોતાની ઝડપી લયમાં ડૂબેલું હતું ત્યારે મીરા નામની એક યુવા પ્રોફેશનલ બસમાં ચડી. તેના હાથમાં હેવી લેપટોપ બેગ હતી અને મનમાં ઓફિસ પહોંચવાની ઉતાવળ. બસ ભરાઈ ગઈ હતી, પણ એક જગ્યા મળી, એક વૃદ્ધ માણસની બાજુમાં. તે શાંત બેઠા હતા, તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની સુકૂન હતી. મીરા જલ્દીથી બેસવા ગઈ, પણ અચાનક તેનો બેગ દાદાના ઘૂંટણ સાથે અથડાયો. માફ કરશો દાદા, હું ધ્યાન રાખી શકી નહીં, મીરાએ તરત જ કહ્યું. પણ દાદા શાંત રહ્યા, કોઈ ગુસ્સો કે ચીડાટ નહીં. થોડીવાર પછી તેમણે હળવેથી કહ્યું, બેટા, ખરેખર માફી માંગવાની કોઈ જરૂર નથી. જીવનમાં ઘણીવાર આપણે નાની વાતોમાં ટકરાઈએ છીએ, બધું જ સંભાળી શકાય એવું નથી. મીરા આશ્ચર્યમાં પડી ગઈ. આજકાલ લોકો નાની વાત માટે પણ કેટલો ગુસ્સે થઈ જાય છે, અને આ દાદા, તેમની આંખોમાં એક અલગ જ શાંતિ હતી. તમે કેમ આટલા શાંત છો? મીરાએ પૂછ્યું. દાદાએ હસીને કહ્યું, બેટા, જીવન બહુ ટૂંકું છે. ગુસ્સો, ફરિયાદ અને કડવાશ માટે આપણી પાસે સમય નથી. આ મુસાફરી પણ ટૂંકી છે. હું આગળના જ સ્ટોપ પર ઉતરી જઈશ. તેમના શબ્દોમાં કંઈક એવું હતું જેણે મીરાના મનને છૂંદી નાખ્યું. અનિલ સિંહ, કેટલી વાર આપણે નાની વાતોમાં આટલા ગુસ્સે થઈ જઈએ છીએ કે મુખ્ય વાત જ ભૂલી જઈએ છીએ. દાદા શાંતિલાલ, તેમનું નામ પણ તેમના સ્વભાવ જેવું જ હતું. તેમણે આગળ કહ્યું, બેટા, યાદ રાખજે, જીવનમાં કોઈ તમને અપમાન કરે, દુઃખ આપે કે દગો આપે તો તેમને છોડીને આગળ વધજો. ગુસ્સો રાખવાથી તમારી શાંતિ છીનવાઈ જાય છે. બસ ધીમી પડી અને દાદા ઊભા થયા. તેમનો સ્ટોપ આવી ગયો હતો. ઉતરતા પહેલા તેમણે મીરા તરફ જોઈને નમસ્તે કહ્યું અને ચાલ્યા ગયા. પણ તેમના શબ્દો મીરાના મનમાં ગુંજતા રહ્યા. તે વિચારવા લાગી કે જો દુનિયાના બધા લોકો આ સમજ મેળવી લે તો દુનિયા કેટલી સુંદર બની જાય. આ ટૂંકી મુલાકાતે મીરાને જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ શીખવાડ્યો કે જીવન ખરેખર ટૂંકું છે અને આપણે તેને પ્રેમ, માફી અને શાંતિથી ભરવું જોઈએ, નકારાત્મકતાથી નહીં. કેટલીકવાર અજાણ્યા લોકો આપણને સૌથી મહત્વની વાતો શીખવાડે છે અને તે પળો આપણા જીવનને હંમેશા માટે બદલી નાખે છે.